સ્માર્ટ મીટરના મુદ્દાને લઈને સુરતમાં અનેક હુમલાઓની ઘટના સામે આવતી જ રહે છે। સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં દિન દહાડે આ ઘટના બની હતી। સ્માર્ટ મીટર લગાવવા ગયેલા ડીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ પર 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવસે ને દિવસે સ્માર્ટ મીટરના વિરોધને લઈને લોકોમાં રોષ વધતો જ જાય છે। સ્માર્ટ મીટરના વિરોધને લઈ લોકોમાં રોષે ભરાઈને હવે મારામારી પર ઉતરી ગયા છે। એવી જ એક ઘટના આજે સુરતના કોસાડ વિસ્તારથી સામે આવી છે, જે સ્માર્ટ મીટરને લગાવવા ગયેલા ડીજીવીસીએલ કંપનીના કર્મચારી પર 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। ફોટામાં દેખાતા 4 લોકોએ ડીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। સ્થાનિક લોકો દ્વારા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે બીજી વાર દેખાશ તો જીવતો નહીં રહેવા દઉં એવી ધમકી આપી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો। જો કે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા અમરોલી પોલીસે મહિલા સહિત 4ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।